विश्वोत्पत्त्या दिहेतवे तापत्रय विनाशाय શ્રીકૃષ્ણાય વયમ નમઃ. શ્રી વલ્લભને હૃદયમાં પધરાવીને શ્રીમદ ભાગવતજીનું રસપાન કરીશું. શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ પંચમ અધ્યાય છઠ્ઠો અધ્યાય. પંચમ અધ્યાય પૂર્ણ થયો છે. છઠ્ઠો અધ્યાય એમાં આજે આપણે આગળ વધીશું. આગળ વધીએ એ પહેલા આપણે ગઈકાલે બહુ જ સૂક્ષ્મ થોડુંક આપણે થયું હતું, એટલે એ લઈને આગળ વધીએ. પણ જ્યારે કાલે સત્સંગ કરી રહ્યા હતા ત્યારે 6 પ્રશ્નો લીધા હતા. કોઈએ કીધું કે મારા પ્રશ્નો સાંભળવાના જતા રહ્યા, અને વૈભવીને કીધું કે મને યાદ નથી. પણ ત્યારે મેં કીધું કે આ પ્રશ્નો જે છે 6 એના અંતર્ગત દ્વાદશ સ્કંદ છે, એટલે જ્યારે એનું વર્ણન આવશે ત્યારે ખ્યાલ એ પ્રમાણે આવવો જોઈએ કે આમાં અત્યારે જે હેતલે કીધું, જ્યારે નારદજીનું વાંચન ચાલી રહ્યું હતું અને એમાં નારદજીએ કીધું કે આ 3 જ્ઞાન, કર્મ અને ભક્તિના જે 3 રસ્તા બતાયા ક્રમે કે જે રાગ દ્વેષ છે એ કર્મ દ્વારા, સત્કર્મ દ્વારા, પછી વાસનાઓ છે એ ભક્તિ દ્વારા, અને જ્ઞાન એટલે જે અવિદ્યા છે એ જ્ઞાન દ્વારા દૂર થાય. એ ક્રમે એક રસ્તા બતાયા કે જે ખૂબ જ આસક્ત છે બધું કર્મકાંડમાં, એને આ જે કર્મ દ્વારા રાગ દ્વેષ સારી રીતે દૂર કરી શકશે. જેને આસક્તિ વધારે છે, એ ખ્યાલ આવે છે આ આસક્તિ વધારે છે એ કર્મ દ્વારા વધારે બહુ સારી રીતે દૂર કરી શકશે, એનો કંઈક અંદાજ આવે છે આપણા 84-252 વૈષ્ણવોમાં, કે આચાર્ય ચરણે આપણને જે આજ્ઞા કરી છે એમાં કઈ રીતે એકદમ યથાર્થ બેસે છે? આપણે બહુ વારંવાર આ બધું લઈએ છીએ, એકદમ કોમન જ છે. એવું કશું રોકેટ સાયન્સ નથી કે આપણે બહુ વિચારવું પડે. પણ કોઈક એકદમ પ્રસંગ જો સ્મરણમાં આવતો હોય કે કંઈક પણ રીતે તમને કહેવામાં ફાવતું હોય તો કહો, પ્રસંગ સિવાય પણ અન્ડરસ્ટેન્ડ થતું હોય તો. સોરી નિશાબેન, ફરી કહેશો શું કીધું? જ્યારે વાત થઈ ને કે જેનું જે આસક્તિ વાળો જીવ છે એને કર્મ દ્વારા આ જે રાગ દ્વેષ છે એ છૂટી શકશે એમ. એ કહેવાય ને કે જ્ઞાન છે તે વૈરાગ્ય દ્વારા પ્રાપ્ત થશે. થોડી વિરક્તિ છે, થોડો વૈરાગ્ય છે, એને ભક્તિ દ્વારા જે કઈ વાસનાઓ છે એ દૂર થશે. આપણે જે વાંચન કરી ગયા ને એના જ અંતર્ગત મનન ચિંતનમાં કહું છું કે જ્યારે આવું કીધું કે સત્કર્મ દ્વારા આ આસક્તિ છે એ એના દ્વારા દૂર થશે, અને પછી એને આગળ એવી રીતના સમજાવ્યું કે જેનું જે આસક્તિ નહીં, જે રાગ અને દ્વેષ છે એ દૂર થશે સત્કર્મ દ્વારા, અને કીધું કે જે આસક્તિ વાળો જીવ છે એને કર્મ દ્વારા આ રાગ દ્વેષ દૂર થઈ જશે, એનું નિવારણ થઈ જશે એમ. નારદજી તો કહે છે કે આ બધું જુદું જ્ઞાન, કર્મ, ભક્તિ, અમને તો કોઈ એક રસ્તો બતાવો. એટલે પછી આપણે જોયું કે જે સ્મરણનો માર્ગ બતાવ્યો કે જેમાં સર્વ લીલાઓનું અનંત પ્રભુના નામ જે નામ છે એ શેના આધારે છે? તો એ લીલા આધારે છે, ને લીલા ભેદે સ્વરૂપ ભેદ છે, સ્વરૂપ અનેક છે પ્રભુના. તો આ બધું આપણે જોઈ ગયા છે. પણ મારો પ્રશ્ન એ છે, આઈ થિંક તમે પ્રશ્ન સમજી ગયા ને, મેં વધારે પડતું જ ચાલુ રાખ્યું. પ્રશ્ન સમજાયો? એટલે પ્રશ્ન એવો હતો ને કે જે કર્મ માર્ગીય જીવ છે, ના, જે આસક્તિ વાળા છે એને કર્મ દ્વારા નિવારણ થઈ જશે રાગ દ્વેષનું, એવું કીધું ને. કર્મ માર્ગીય છે એવું નથી કીધું. માર્ગ અહીંયા કોઈ નથી. અહીંયા જ્ઞાન, કર્મ
અને ભક્તિ એ સાધનો છે આ રાગ દ્વેષ વાસના અને અવિદ્યાને દૂર કરવા માટેના. ખ્યાલ આવ્યો? અહીંયા કોઈ એવા માર્ગ નથી એટલે એ રીતે નથી કીધું. આપણને ખબર છે કે જ્ઞાન કર્મ અને ભક્તિ 3 માર્ગ છે, પણ અહીંયા કહેવાનો એક સાદો સિમ્પલ તાત્પર્ય આ છે. રાઈટ. એ જીવને કેવી રીતના મહાપ્રભુજીએ બહાર કાઢ્યો. આચાર્ય ચરણે પણ આપણને આ જ કરવાનું કીધું છે અને 252-84 માં કરીને દેખાડ્યું છે વૈષ્ણવોએ, એટલે કહું છું. જો એક વસ્તુ સમજો, આમાં છે ને પેલા ડાયરેક્ટ જો એને ના લો, ઓકે લઈ લો વૈષ્ણવ, પછી બીજા બધાને કનેક્શન કરવાનો ખ્યાલ આવે ને એટલે જરાક કહેતી હતી. લઈ લો તમે. પેલા બ્રાહ્મણ ને બ્રાહ્મણી એક હોય છે ને, એમને દુકાળ પડે છે ને ગાયને ત્યાં ખસેડવા જશે, ગાય ત્યાં પડીને મરી જાય છે. એટલે બધા એમને જોડે નથી બોલતા ને એમને પોતાના થશે ગૌ હત્યા અમને થઈ એમ. અને પછી એની સાથે અહીંયા કેવી રીતે જોડશો? એ ના આવે સોરી, એ નહીં આવે અહીંયા આગળ. અહીંયા મારું કહેવાનો તાત્પર્ય એ છે કે રઘુનાથ દાસ કે કોણ પેલા પાર્વતીના દીકરા કે કોણ બહુ ભણીને આવે છે અને પછી કે હું એમનાથી વધારે સરસ સેવા કરીશ, એટલે એમની માતા એમની પાસે ના હેતલ, એક મિનિટ. કઈ ડિરેક્શનમાં તમે લોકો જઈ રહ્યા છો એનું ખાલી હું તમને લોકોને ફરી વખત કહી દઉં. બાબતમાં હું અહીંયા તો આસક્તિની વાત ચાલી રહી હતી કે રાગ દ્વેષ છે, તો એ રાગ દ્વેષ જે કારણ છે, ત્રણ બતાવ્યું ને, રાગ દ્વેષ, વાસનાઓ અને અવિદ્યા. તો એ કઈ રીતે દૂર થશે? તો ક્રમશઃ જે દૂર થવા માટે કીધું ને કે અત્યંત આસક્તિ વાળા હોય એને કર્મયોગ દ્વારા, અને વૈરાગ્ય માટે જ્ઞાન યોગ કયો, અને થોડી આસક્તિ છે ને થોડી વિરક્તિ છે એને ભક્તિ, એટલે ભક્તિ યોગ સુખપ્રદ છે. એટલે આ ત્રણેય યોગ દ્વારા, આ ત્રણેય જે છે સત્કર્મ દ્વારા કરવાથી રાગ દ્વેષ નીકળી જશે, ભક્તિ કરવાથી પ્રભુનું દર્શન થશે એટલે વાસનાઓ જતી રહેશે, અને જ્ઞાનથી અવિદ્યા દૂર થશે. પણ આ ત્રણેય એક સાથે તો બનતું નથી, કારણ કે બધાનો અધિકાર જુદો જુદો છે. કઈ રીતના જુદો જુદો અધિકાર છે? તો કે અત્યંત આસક્તિ વાળા માટે કર્મયોગ. તો મેં એવું કીધું કે અત્યંત આસક્તિ વાળા માટે કર્મયોગ, તો પછી આપણને આચાર્ય ચરણે પણ આ ત્રણેય એક જ કરીને આપી દીધું છે, જ્ઞાન, કર્મ અને ભક્તિ પુષ્ટિમાં. તો અહીંયા આગળ આપણને એવું કઈ રીતે, આપણા સિદ્ધાંતમાં એવું કઈ રીતે સિદ્ધ થાય કે અત્યંત આસક્તિ વાળા એને કર્મયોગ કયો ને પછી વૈરાગ્ય વાળા માટે જ્ઞાન? કારણ કે જ્ઞાન અને વૈરાગ્ય એકબીજાના પૂરક જેવા પાસા છે. એના પર પછી આવીએ છીએ, પહેલા આ લઈએ અને પછી ભક્તિ વાળા પર, એટલે કે કઈક આસક્તિ ને કઈક વિરક્તિ હોય એના પર જઈએ, જેના દ્વારા વાસનાઓ છે એ દૂર થાય, કારણ કે એ પ્રભુનું દર્શન કરાવવાનું છે એટલે વાસનાઓ ને દૂર કરાવવાનું છે. તો એના પર પછી જઈએ. હેતલ, સમજાયું હું શું કઉ છું? હવે તારો જો યથાર્થ બેસતો હોય ત્યાં આગળ તો તું લે. મને તો નિશાબેન હું લઉં એક મને થોડું નિશાબેન નથી થતું ક્લિયર, સાચે કહું છું હું તો. શું થયું? પ્રશ્ન જ નથી સમજાતો? નથી થતું ક્લિયર. હા, તો એ જ પૂછવા માંગુ છું કે પ્રશ્ન મારી છે, કોઈએ 252 માં પણ રિંગ મારી છે, ખબર નહીં એમાં પણ જોઈન કોલ આવે છે, તો જરાક કોઈ જોશો. ઇટ્સ ઓકે, વી કેન નોટ. અત્યારે આપણે ખાલી લખી દો કે જેને જોઈન થવું એ શ્રી વલ્લભ પર આવી જાઓ, કારણ કે ઇન્ટરપ્ટ થશે. આપણે તમે ખાલી શ્રી વલ્લભ પર મેસેજ કરી દો ને વૈભવીબેન કે પ્લીઝ જોઈન ધીસ ગ્રુપ, નોટ 252. એટલું ખાલી શ્રી વલ્લભ પર કરી દો. માધુરી માસી ના હોય કદાચ નિશાબેન.
જે પણ હોય અત્યારે ઇન્ટરપ્શન નથી કરવાનું સત્સંગમાં. તમે લોકો અંદર હા મેસેજ લખીને પતાવી દો પ્લીઝ. મેસેજ કરી દઉં છું બેન, સોરી. હા, મેસેજ નો કરું. વરીઝ, નો વરીઝ. આપણે પેલા પ્રશ્ન પર છે ને બધા ડિસ્ટ્રેક્ટ થાય ને એટલા માટે. તો આ જે પ્રશ્ન એ છે કે કર્મ યોગ એટલે કઈ રીતે કીધું? પહેલા તો કીધું કે જે રાગ દ્વેષ છે, 3 દોષ બતાયા અંતઃકરણના, હૃદયના જે ગુપ્ત દોષ કહ્યા છે. કે ગુપ્ત દોષ કહેવાનું મુખ્ય કારણ એ જ છે કે આ દોષની જાણ બીજાને માટે નહીં, આપણને સ્વયંને નથી હોતી. એક એક શબ્દ પર એટલા માટે ભાર આપો કે જ્યારે એવું કહ્યું કે હૃદયના ગુપ્ત દોષ, તો આપણે તો બહુ ચાલાક છીએ બધું ગુપ્ત રાખવા માટે. એટલે આપણા દોષ બીજાને તો દેખાવાના નથી. એટલે એવી પરેશાની છે જ નહીં અહીંયા આગળ. એ સંદર્ભમાં અહીંયા આગળ હૃદયના ગુપ્ત દોષ કહ્યું જ નથી. હૃદયના ગુપ્ત દોષ એટલે જે સ્વયં જીવને પણ નથી જાણ. આ રાગ દ્વેષ, વાસનાઓ, અવિદ્યા દરેકને છે. કે બધું સમજીએ છીએ કે આ મારું છે, હું કરું છું, મેં ના કર્યું. વાતે બોલતા હોઈએ છે. બાળકો હોય કે હસબન્ડ હોય કે ફ્રેન્ડ્સ હોય, જેની બી આગળ આપણો હું તો ક્યાં ને ક્યાં પકડીને આપણે બોલતા જ હોઈએ. આ મેં ના કર્યું હોત તો ના થાત, આ મેં એને કીધું ને આ મેં કર્યું ને કઈ રીતે, અને નહીં થયું હોય તો હું કરી દઈશ. ઇટ્સ લાઈક મારા સિવાય કોઈ નહીં કરી શકે. હું ઇન અ સેન્સ, કારણ કે આપણને ધ મિનિટ વી આર હિયર આપણને એવું લાગે છે કે મારા વગર બધું જ અટકી જાય છે ઘરમાં. અને ઓનેસ્ટલી સ્પીકિંગ, આફ્ટર losing parents in a like a very short period of time, I realize કે કશું બદલાતું નથી. ઓનેસ્ટલી કશું નથી બદલાતું, બીકોઝ એવરીબડી હેઝ ટુ કીપ ગોઈંગ. કોઈને છૂટકો જ નથી. ઇટ્સ લાઈક પકડીને પણ યુ કેનોટ ડુ એનીથિંગ. એટલે આ કડવું સત્ય છે કે આપણને જે લાગે કે હું મારું, પણ એવું કશું છે નહીં. વન્સ ધ પર્સન ઇઝ ગોન, એવરીબડી હેઝ ટુ કીપ ગોઈંગ. એટલે બધી લાઈફ પાછી નેક્સ્ટ ડે તમારી રૂટીન થઈ જાય છે. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે સોરી, હા, એક જ સેકન્ડ. ઓકે. કર્મયોગની જે વાત ચાલી રહી હતી કે રાગ અને દ્વેષ, તો આ રાગ અને દ્વેષ છે ને એને બતાવ્યું કે સત્કર્મ દ્વારા નિવારણ થઈ શકે, એટલે કે નીકળી જાય. પણ એ જ્યારે કઈ રીતે કે અત્યંત આસક્તિ વાળા હોય તેના માટે આ યોગ્ય છે કે એના માટે કર્મયોગ, એટલે કે જેને અત્યંત આસક્તિ છે ને એના માટે કર્મયોગ જ્યારે કહ્યું ત્યારે આપણને પુષ્ટિમાં એ કઈ રીતે બતાવે છે. આચાર્ય ચરણ પણ આ સિદ્ધાંત બતાયા છે કર્મ, જ્ઞાન અને ભક્તિના. એટલે કનેક્ટ થાય છે તમને લોકોને? હું એવું પૂછું છું. અહીંયા કર્મ એટલે વેદમાં કહેલા, ભગવાને કહેલા જે કર્મકાંડ કરવા વાળો, એને સીધું પકડીને ના ચાલો. વૈષ્ણવો મને કહેશો તો હું હજી જો ના ક્લિયર થતું હોય તો હજી. જય શ્રી કૃષ્ણ ઈશાબેન. હા, જય શ્રી કૃષ્ણ. આપણે મહાપ્રભુજીના જે એક વૈષ્ણવ જે બ્રાહ્મણી જે હતા એમની નાતના, કે જેમને મહાપ્રભુજી પ્રત્યે દ્વેષ હતો કે એ પણ બ્રાહ્મણ છે ને હું પણ બ્રાહ્મણ છું. પણ અહીંયા આગળ રાગ દ્વેષને ના લેશો. રાગ દ્વેષનું નિવારણ આ દ્વારા થઈ રહ્યું છે. પ્રશ્ન એ છે રાગ દ્વેષને ના પકડશો. કહેવાનું તાત્પર્ય અહીંયા શું છે કે રાગ દ્વેષનું નિવારણ સત્કર્મ દ્વારા થઈ જાય છે. એટલે જે અત્યંત આસક્તિ વાળા છે, જો રાગ દ્વેષ કોને થાય ખબર છે? રાગ એટલે શું?
આપણે કાલે ઈર્ષ્યા જેવું ને, ઈર્ષ્યા ને. ના, રાગ રાગ મેન રાગ. રાગ એટલે રાગ એટલે પ્રેમ. રાગ એટલે પ્રેમ. ઓકે, યા. હા, રાગ એટલે જ્યારે આપણે કહીએ અનુરાગ, આપણે આટલા 40 દિવસ જે કર્યા, તમે જો નોટિસ કર્યું હશે તો બહુ જ લાલ કલરના વસ્ત્ર આયા સફેદની સાથે, બહુ જ એવરી અધર ડે લાલ ઠાડું વસ્ત્ર, સફેદ વાગા અને આવું સફેદ લાલ. તો આ ચંદ્રાવલીજીના દિવસો છે અને એમાં જે આ લાલ છે એ અનુરાગનો રંગ છે, પ્રેમનો રંગ છે. તો આ મત્સર એટલે ઈર્ષ્યા થાય, રાગ એટલે પ્રેમ. ઈર્ષ્યા તો બહુ વે ઓપોઝિટ છે એનાથી. રાગ દ્વેષ એટલે ઈર્ષ્યા થાય. વિધવાબેન, દ્વેષ એ ઈર્ષ્યાનું જ કારણ છે. હા, દ્વેષ ઈર્ષ્યાનું જ કારણ છે. હા, એટલે રાગ અને દ્વેષ બે ઓપોઝિટ છે. કોઈના તરફ કોઈ પણ પ્રકારે આકર્ષણ થાય ને એ રાગ બેઝિકલી. ખ્યાલ આવ્યો? નાનામાં નાની એની ડેફિનેશન શું છે કે અંતઃકરણમાં કઈ પણ વસ્તુ, વ્યક્તિ, સમય જેના પર આપણને આકર્ષણ હોય એ રાગ, અને એનાથી ઉલટું હોય એ દ્વેષ. આ સમયે કોઈ આવ્યું અને બહુ જ વાલ આવી ગયો એ રાગ. અત્યારે કઈ આયા, મારો કેટલો કિંમતી ટાઈમ અહીંયા પૂછ્યા વગર આવી પડ્યા, એ દ્વેષ. એઝ સિમ્પલ. બરાબર છે, સમજી તો મનીષાબેન, આપણે રાગ દ્વેષ પર નથી જતા, આપણે એનું નિવારણ પર જઈએ છીએ. તો એ વાર્તાજીમાં એવું ના આવે કે જે એમનો એટલે દ્વેષ પર છે, રાગ પર નથી, પણ એમનું જે દ્વેષ હતો તો એના કારણે એ જે ભીતરિયાજીને છોવાવતા હતા, અને એમને જ્યારે મહાપ્રભુજીએ કીધું કે કેમ અવેર થાય છે, તો ત્યારે એમને કીધું કે નેક્સ્ટ ટાઈમથી તું લાવીને એ જે ચિંદરી છે તે અગ્નિમાં પધરાવી દેજે. તો એમનું કર્મ જ થયું ને, પછી એમનો ચેન્જ થયું. કોનું કર્મ? જે પેલા બ્રાહ્મણી હતા એમનું, કે એમને તો ખોટા જ વિચારથી પેલા નાખતા હતા ને. હા, પણ ત્યાં આગળ એમને કઈ સત્કર્મ કરવાની ઈચ્છા નથી. બ્રાહ્મણીનો એવો કોઈ ઈરાદો નથી સત્કર્મ કરવાનો. એમને તો ખાલી દ્વેષ હતો. દ્વેષ તો હતો, પણ તે છતાં એમને કોઈ પણ પ્રકારનું સત્કર્મ કરવાનો ઈરાદો નથી. એ તો આચાર્ય ચરણે કહ્યું કે હવે અહીંયા નાખી દેજો એટલે એ જોવાશે નહીં. રાઈટ? ખ્યાલ આવ્યો કે નહીં આવ્યો? આવ્યો. હા, જે હોય તે ક્લિયરલી કહેજો બધા, એટલે યુ નો ઇટ્સ લાઈક ઓકે. તો હું આને એ રીતે લઉં કે એક જ મિનિટ, કોણ બોલી રહ્યું હતું? બીરવા, તમે બોલો. ના, એટલે અહીંયા આગળ આપણને જ્યાં જોયું આચાર્ય ચરણે કે આ ઘણા વૈષ્ણવો એવા છે કે જેમનો, હવે પેલા વાણિયાનું જ જુઓ, જે કંજૂસ વાણીઓ છે, એની આસક્તિ શેમાં હતી? પેલી સ્ત્રીમાં, દ્રવ્યમાં. ના, હા, દ્રવ્યમાં, સ્ત્રીમાં નહીં. તમે જુદો લઈ રહ્યા છો. હા, વાણીઓ છે એનો શેમાં રાગ, શેમાં છે? દ્રવ્યમાં. કમાવામાં. ના, એ સુરદાસજી વાળા પણ નથી લઈ રહ્યા. જે વાણિયાને માનસી પ્રાપ્ત થઈ હતી એની વાત કરું છું. પેલું જે બુરુ પડે છે એ. હા. તો હવે એનો રાગ શેમાં છે કે એને આટલું પણ એને છૂટશે નહીં? દ્રવ્યમાં છે રાગ. તો એને માનસી એને કીધું કે સારું, તો તું કશું તારા ગાંઠનું ના પાડીશ, તને જે પ્રિય છે, પણ તું તો સેવા કર. તો એ જે સેવા
ત્યાં આગળ સત્કર્મ થઈ ગયું છે. અને એનાથી એનો રાગ દૂર થયો છે. ખ્યાલ આવ્યો? જે દ્રવ્યમાં રાગ હતો એ દૂર થયો, કારણ કે એવો જ માનસી સિદ્ધ થઈ ગઈ છે. પ્રભુમાં એટલો બધો રત થઈ ગયો કે એને માનસી સિદ્ધ થઈ ગઈ. એટલે દ્રવ્યમાંથી ગુરુ કાઢવા ગયો ત્યારે ઠાકોરજી જયારે સ્વયં હાથ ચાલી રહ્યા છે, એનો મતલબ કે એને માનસી સિદ્ધ થઈ ગઈ છે. એ જે પણ માનસીમાં ધરાઈ રહ્યો છે એ ઠાકોરજી અંગીકાર કરી રહ્યા છે. એટલે ત્યાં એને એ જે દ્રવ્યમાં જે રાગ હતો એ નડ્યો નથી. શેના દ્વારા નથી નડ્યો? શેના દ્વારા એનો રાગ નીકળી ગયો અને નડ્યો ના? સેવા દ્વારા, રાઈટ? સેવા દ્વારા. એટલે આને આ રીતે જોવું પડશે. આચાર્ય ચરણે એટલે જ આપણામાં કહ્યું છે, આ ખાલી પ્રસંગ નહીં, ખાલી એક જ લાઈન હું હમણાં કહીશ તો બધાને ખ્યાલમાં આવી જશે કે શું આપણને કહ્યું છે કે આપણો જે રાગ દ્વેષ જે પણ છે એ આપણે શેમાં વારી દેવાનું છે? પ્રભુમાં. એટલે ઓટોમેટિક એ પ્રભુમાં આપણે પછી સેવા કરીએ તો એ સત્કર્મ થઈ ગયું. વૈષ્ણવની સેવા કરીએ તો પણ સત્કર્મ થઈ ગયું. કઈ પણ વૈષ્ણવની સેવા એ પણ પ્રભુની સેવા છે, તો એ પણ સત્કર્મ. એટલે અહીંયા કર્મ રીતે એ રીતે નથી જોવાનું, પણ આમાં સેવા એ સાધન અને સેવા એ જ ફળ થયું. બરાબર આપણને કીધું છે. તો એ સેવા રૂપી સાધન એ કર્મ જ છે ને. જેમ વેદમાં કહેલા ઋષિઓ યજ્ઞ કરે એ કર્મકાંડ કહેવાય, એવી રીતના અહીંયા આપણે સેવા છે એ સાધન છે અને સેવા જ ફળ છે. તો એ કર્મ થઈ રહ્યું છે. આઈ ડોન્ટ નો, મનીષાબેન, હેતલ અને બીરવાબેન અને જે પણ પ્રશ્નનો જવાબ સંગીતાબેન જે પણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા હતા એ લોકો જરાક મનન કરી રહ્યા હોય ને હજી ના બેઠું હોય તો પ્લીઝ કહેજો કે ના, એટલે ખ્યાલ આવી ગયો કે જે શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે જે આપણા રાગ દ્વેષ ને જે બધું હતું, તમારા જે પણ બી હોય બધું પ્રભુમાં સમર્પિત કરો, રાઈટ? એને એટલે તમે પ્રભુની પ્રાપ્તિ કરશો. એ તમે એની એ પ્રમાણે કહો છો કે જે પણ આપણી અંદર જે ઇનડાયરેક્ટલી એનું નિવારણ થઈ ગયું ને. સારા અને ખોટા જે પણ ગુણો છે એ પ્રભુને સમર્પિત કરો તો તમારું એ નિવારણ થાય ને તમને પ્રભુની પ્રાપ્તિ થાય. જે તમે વાણિયાનું આ ઉદાહરણ આપ્યું એ પ્રમાણે. હા, એટલે એ કર્મ દ્વારા આ રાગ અને દ્વેષ નિવારણ થઈ ગયા. અને આપણને તો બધામાં એટલે જ નારદજી જેમ બતાવે છે કે પ્રભુના સ્મરણ દ્વારા, એવી જ રીતે આચાર્ય ચરણે આપણું આ કાં તો રાગ દ્વેષ છે, કાં તો વાસના છે, કાં તો પછી અવિદ્યા છે, એ બધું જ એકમાં જ દૂર થઈ જાય છે પ્રભુની સેવામાં. જે પણ આપણું છે બાધક, જે આ બધા પ્રતિબંધો છે એ બધા જ દૂર થઈ જાય છે. કારણ કે વાસનાઓ એટલે શું કે જે ઈચ્છા અધૂરી રહી ગઈ હોય, જે કોરે કોરે હજી હૃદયમાં બીજ રહી ગયેલું છે, તો એ જે પડી રહેલું બીજ છે એ વાસનાઓ છે. કારણ કે એ ક્યારે ને ક્યારે બહાર ઉગીને આવે પાછું એને પ્રાપ્ત કરવા માટે. એટલે ખાસ એવો શબ્દ વાપર્યો કે જે ખૂણામાં પડી રહેલું બીજ છે એને પણ એ ગમે ત્યારે ઉગી જાય. એટલે જ્યારે કીધું ને ગોપીજનોએ કે અમારા જે બીજ છે એ કેવા થઈ ગયા છે? શેકાયેલા છે. શેકેલા બીજ ક્યારે ઉગે નહીં. એમાં કઈ ઉગવા વાળું હવે રહ્યું નથી. એટલે એ છે એ આ વાસનાઓ. જ્યારે ખરેખર મનન ચિંતન કરો તો કેમ એક એક શબ્દને એક પર બાકી આમ કહેવા જાય તો હૃદયના 3 ગુપ્ત દોષ અને શું આટલું ચલાવવાની વાત છે? રાગ દ્વેષ જે અંતઃકરણમાં છે બધાને ખબર છે. વાસનાઓ જે
જે બીજ પડી રહ્યા છે ગમે ત્યારે ઉગશે. અને અવિદ્યાનું તો બધાને ધ્યાન છે, કારણ કે હું ને મારું એમાંથી આપણે ઊંચા આવતા જ નથી. તો આમાં કેમ આટલું? પણ આમાં મનન એટલા માટે કરવાનું કે આ જે આપણને લાગી પડેલું છે, તો આચાર્ય ચરણ કઈ રીતે સેવા દ્વારા આપણને પ્રભુમાં રત રહીને કઈ રીતે આને આ બધા દોષોને, કારણ કે આ બધા દોષો એક દિવસમાં જવાવાળા પણ નથી, અને આ બધા દોષો પ્રયત્ન કરવાથી પણ જવાવાળા નથી. ફક્ત ને ફક્ત આચાર્ય ચરણની કૃપાથી ક્રમે ક્રમે જ્યારે જીવ પ્રવૃત્ત થાય સેવામાં અને ધીમે 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 શુદ્ધિકરણ થતું જાય. કારણ કે ઘણી બધી વાર થાય કે એક ડગલું આગળ જઈને 10 ડગલા પાછળ જતા હોય એવું લાગે, પણ એ પણ કંઈક ને કંઈક પ્રભુની એમાં લીલા હોય છે. તો આ જે 3 વસ્તુઓ બતાવી અને એના કર્મ, જ્ઞાન અને ભક્તિ દ્વારા દૂર થાય. તો જેને અત્યંત કહેવાય કે શ્રવણમાં રુચિ છે, આપણે પેલા દિનકરદાસ શેઠનું ઉદાહરણ લઈએ છીએ વારે વારે, રાઈટ, કે જેમને શ્રવણમાં અત્યંત રુચિ છે, તો એ જે વૈરાગ્ય વાળા જે જીવો છે કે જેને ફક્ત ને ફક્ત આચાર્ય ચરણનું કાચી અંગાખારી ખાઈને પણ એ જતા રહ્યા, તો એ વૈરાગ્ય જ હોય એ જીવમાં, તો જ શક્ય બને. તો એ બી જે કહેવાય કે અત્યંત આસક્તિ વાળા માટે જેમ કર્મયોગ બતાવ્યો, એમ જે વૈરાગ્ય વાળા છે એના માટે જ્ઞાન યોગ. અને એ જ્ઞાન દ્વારા એમને શું પ્રાપ્ત થશે? જે અવિદ્યાઓ છે એ દૂર થશે. બરાબર. અને કઈક આસક્તિ છે, કઈક વિરક્તિ છે, હજી કમ્પ્લીટલી વિરક્ત પણ નથી થઈ ગયા, અને પ્રભુનું સ્મરણનું ધ્યાન પણ છે, એટલે વિરક્તિ છે પણ ખરી, અને સંસારમાં છે એટલે આસક્તિ પણ છે. તો કઈક આસક્તિ અને કઈક વિરક્તિ વાળા છે એ લોકો માટે ભક્તિ યોગ જે છે એ સુખપ્રદ છે. એટલે ભક્તિ દ્વારા જ્યારે ભગવાનનું દર્શન થશે, ત્યારે જે બીજી બધી જે અંતરમાં લાગેલી વાસનાઓ જે કહીએ છીએ આપણે, હૃદયમાં ખૂણામાં પડી રહેલા બીજ છે, એ પૂરી થશે નહીં. એટલે કે એ વાસનાઓનું નિવારણ થશે. તો આવી રીતના આપણે ત્રણેયનું સંગતિ કરીને જોઈએ. હોપફુલી હવે ખ્યાલ આવી ગયો હશે બધાને. કારણ કે આના દ્વારા આપણને તો આચાર્ય ચરણે શું આપ્યું છે એનું એવરી ડે નહીં, એવરી ક્ષણે આપણે વિચાર કરવાનો છે કે આચાર્ય ચરણની શી કૃપા છે આપણા માથે જે પધરાવેલા ઠાકોરજી છે એના દ્વારા. હલો, સંભળાતું નથી ભાઈ નિશા? ના ના, હજુ હું બોલતા ખાલી વેઇટ જ કરતી હતી કે હવે હું આગળ વધુ છું, પણ હવે બરાબર સમજમાં આવી ગયું એવું પૂછતી હતી. પણ આઈ થિંક હા, સમજણમાં આવ્યું. એટલે ટૂંકમાં તમે એવું જ કે છે આપણને કે જે શ્રી મહાપ્રભુજીએ આપણામાં જે બધા દૂષણો છે કે સારા ગુણો છે, એ મહાપ્રભુજીએ અને શ્રી ગુસાઈજી પ્રભુચરણે બે જણાએ આમાં આપણને સેવામાં કેવી રીતના વાળી એને સેવામાં એને સેવા આપીને આપણે પરોવીને, બોલતા નથી આવડતું. હા, એટલે આપણે એને એમાં એ કરીએ એટલે આપણે પ્રભુની પ્રાપ્તિ થાય. એવી રીતના આપણે એમાં જેને આવું વૈરાગ્ય, હવે એમને ના કીધું કે તમે કાચી ખાઈને, એટલે તમે આવી રીતે આયા, આવી રીતે ના આવતા, તમે સેવામાં પહોંચી અને આવજો, તમે આવશો પછી શરૂ કરી. કારણ કે આપની આસક્તિ એમાં છે કે સાંભળવામાં, કારણ કે એના દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય ને એના દ્વારા અવિદ્યા દૂર થાય છે. તો આપને એમાં છે કે એટલે વૈરાગ્ય વાળા કયા. જ્ઞાન અને વૈરાગ્યનો સીધો સંબંધ છે. કારણ કે આપણે વૈભવીબેને જયારે એકવાર પ્રશ્ન પૂછ્યો હતો કે ગોવર્ધન રાસ લઈ લઈ કે તાત્પર્ય, તો એમાં વૈરાગ્ય ગુણ કઈ રીતે આવે? ખ્યાલ આવ્યો એ પ્રશ્નનો? બધાને યાદ હશે ને ના હોય તો યાદી અપાવું કે નામ તો કેવું રસાત્મક છે, રાસ લઈ લઈ કે તાત્પર્ય.
અને એ નામમાં આચાર્ય ચરણનો જે 6 ગુણમાંથી કયો ગુણ પ્રકટ થાય છે? તો કે વૈરાગ્ય. તો એવું સી રીતે થાય? પણ જો વૈરાગ્ય જ્યારે વૈરાગ્યની પૂરેપૂરી પ્રાપ્તિ થાય ત્યારે જ પ્રભુના રસનો પાન કરી શકાય, સાનુભવ કરી શકાય. તો વૈરાગ્ય એટલે કે બધામાંથી જ્યારે રાગ છૂટી જાય તે વૈરાગ્ય. વિરાગ, વૈરાગ્યનો સીધો સીધો મતલબ શું? એ પણ રાગ સાથે જ છે સંબંધિત. વિરાગ, અનુરાગ એટલે અત્યંત જે પ્રેમ ઉભરી આવ્યો તે અનુરાગ, અને વિરાગ એટલે જે પ્રેમ જતો રહ્યો તે વિરાગ. તો એ વૈરાગ્ય જ્યારે સંસારમાં પૂરેપૂરું થાય ત્યારે જ તો પ્રભુના સ્વરૂપને જાણી શકાય. તો વૈરાગ્ય ઉત્પન્ન થાય એટલે પ્રભુના સ્વરૂપને જાણી શકાય, એટલે કે પ્રભુના સ્વરૂપનું, પ્રભુના વિશેનું જ્ઞાન પ્રાપ્ત થાય. એ જ્ઞાન પ્રાપ્ત થતા જ પ્રભુનું સાનુભવ થાય. તો વૈરાગ્યનો સંબંધ પૂરેપૂરો જ્ઞાનની સાથે છે. એટલે અને એ જ્ઞાનનો સંબંધ પૂરેપૂરો પ્રભુનું સ્વરૂપ જ્યારે સમજાવવું એ મહાત્મ જ્ઞાન. તો એ જ્ઞાનનો પૂરેપૂરો સંબંધ પ્રભુના સાનુભવ સાથે છે. ખ્યાલ આવ્યો? એટલે રાસ લેલે કે તાત્પર્ય એ વૈરાગ્ય ગુણ સૂચવે છે, કારણ કે ત્યાં સુધી તો શક્ય જ નથી પ્રભુનું. એટલે હમણાં સતીશ કાકાનો સત્સંગ હતો મારે બાજુમાં, એમની સાથે પછી પણ થોડીક મેં મેસેજ કરીને વાત થઈ હતી સત્સંગ પછી પણ કાલે જે વૈભવીબેન ગોપાલદાસનો પ્રસંગ યાદ કરતા હતા, તો એ જ પ્રસંગ મેં એ વખતે કાકાને કહ્યું હતું, કારણ કે જે અધરામૃત અને વાત ચાલતી હતી ઉગાર, એ જ અધરામૃત કાકાએ મને પછી કીધું ચેટમાં. પણ એ જે ઉગાર પધરાયો, જે ચરિત તાંબુલ પધરાયું એમના મુખમાં, તો એના દ્વારા એમને વાચા ફૂટી. એટલે હવે એ ચરિત તાંબુલ દ્વારા વાચા ફૂટી એટલે એવી કે સીધું બધું જ ગુણગાન વલ્લભનું જ થયું. તો એ વાચા એટલે એ જ્ઞાન પૂર્યું છે ત્યાં આગળ એમને. એ અધરામૃત દ્વારા જ્ઞાન એટલે કયું જ્ઞાન? પ્રભુના સ્વરૂપનું જ્ઞાન. આજે વલ્ભાખ્યાન છે તો કશું પણ કંઈ પણ ના કરી શકીએ ને વલ્ભાખ્યાન કરીએ તો પણ એમાં બધું જ કહી દીધું, કઈથી લાવીને કહી દીધું. જાણે વેદોનું માંથી ને પેલી જે ટાઈમ લાઈન પણ મેચ કરવા જાવ તો થાય એવી રીતે સરળ ભાષામાં બધું કહી દીધું. તો આ જ્ઞાન પ્રાપ્ત થયું કેવી રીતે? ઉગાર પધરાવ્યો ત્યારે, એટલે કે પ્રભુનું સ્વરૂપ ઓળખાયું. તો જે ગોપીજનોને પણ આપણે કહીએ કે રાસમાં પ્રભુએ ઉગાર પધરાયો, તો એના દ્વારા પ્રાપ્ત શું થયું? એ અલૌકિક સ્વરૂપનો રસ પ્રાપ્ત થયો. એટલે કે એ અલૌકિક સ્વરૂપનું જ્ઞાન થયું. અને એ સારસ્વત કલ્પમાં જે રાસલીલા છે એમાં પણ જે આ ઉલ્લેખ છે, અને એ જ ચરિત તાંબુલ જે ઉગાર પધરાયો ગોપાલદાસજીના મુખમાં, અને એમને પણ એવું જ્ઞાન થયું. ત્યાં ગોપીજનોને રાસ દ્વારા પ્રભુએ લીલા રસનો અનુભવ કરાયો, જ્યારે અહીંયા ગોપાલદાસજીને પોતાના સ્વરૂપને એમના હૃદયમાં પધરાવીને જે વાચા ફૂટી, જે સ્વરૂપ જ્ઞાન દ્વારા જે વલ્ભાખ્યાનની રચના થઈ એ પધરાયું, એટલે સ્વરૂપ પધરાયું. સ્વરૂપ દ્વારા રસનો અનુભવ કરાયો. ત્યાં રાસમાં રસનો અનુભવ કરાયો છે, અહીંયા હૃદય સ્વરૂપને હૃદયમાં પધરાવીને એ રસનો અનુભવ કરાવીને વાચા દ્વારા એ રસ બહાર આવ્યો. તો સારસ્વત કલ્પમાં જે થયું હતું એ જ અહીંયા પણ થયું. અને એ જ આપણને સર્વોત્તમજીમાં કૃષ્ણ અધરામૃત સ્વાદ સિદ્ધિ રત્ન સંશય, જે ફલશ્રુતિ કૃષ્ણ કહી સર્વોત્તમમાં કે કૃષ્ણનું અધરામૃત પ્રાપ્ત થાય છે, એ સર્વોત્તમ. તો સારસ્વત કલ્પમાં પ્રકટ દશામાં શ્રી ઠાકોરજીએ, એવી રીતના જ અવતાર દશામાં શ્રી વિઠ્ઠલ, શ્રી પ્રભુચરણે, અને હવે જ્યારે અનવતાર દશા છે, અનવતાર કાળ છે,
ત્યારે સર્વોત્તમ દ્વારા. એ જ રસની પ્રાપ્તિ છે. ફક્ત ને ફક્ત હૃદયમાં એક દ્રઢ નિષ્ઠા રાખીને અને દ્રઢ વિશ્વાસ રાખીને કે આના દ્વારા પ્રાપ્ત થશે થશે ને થશે જ. જે આચાર્ય ચરણના પ્રભુ ચરણના વચનો છે તો એ પ્રાપ્ત થશે થશે ને થશે જ, એવી નિષ્ઠા રાખીએ. પેલા વૈભવીબેન નીકળી ગયા છે કે શું છે? કારણ કે એમને 6 પ્રશ્નોનું કીધું હતું, એટલે મેં એકવાર નીકળતા જોયા, એટલે હું વેઇટ કરતી હતી કે પછી જોઈન થયા કે નહીં, નથી થયા લાગતા. ચલો કઈ નહીં, કાલે લઈશું, કારણ કે પછી વારે વારે એકનું એક ના લેવું પડે ને. કોઈ પણ પૂછતા હતા અને મેં પણ એમને એવું જ કહ્યું કે આ પ્રશ્નો જે છે એ કોઈ આમ રોકેટ સાયન્સ જેવા નથી. જો તમે એની સંગતિ જાતે કરીને બેસાડશો ને તો પછી એ તમે ક્યારેય નહીં ભૂલો. કારણ કે આ વારે વારે એ હું બોલું અને સાંભળો ને પછી પાછું થોડા દિવસમાં ભૂલાઈ જાય, એના કરતા એ પ્રશ્નોને લોજિકલી જો લેશો ને તો એ ક્યારેય નહીં ભૂલાય. આપણે એટલે નારદજીએ જે અહીંયા આગળ ઉપાય બતાવ્યો છે, એમને પ્રભુ કૃપાથી જે ઉપાય સ્ફૂર્યો, એમને નથી બતાવ્યો. બહુ સુંદર વચનો અહીંયા શાસ્ત્રીજી કહી રહ્યા છે કે પ્રભુ કૃપાથી આપને આ વિચાર, આ ઉપાય છે એ સ્ફૂર્યો છે. શેનો? તો જે પ્રભુના સ્વરૂપ અનંત છે અને તેમની લીલાઓ અને નામ પણ અનંત છે. તો જુદા જુદા નામ બોલવાથી એ લીલાઓનું જ્યારે અનુસંધાન થાય અને એનું ચિંતન હૃદયમાં પ્રવેશ થાય તો એ રસની પ્રાપ્તિ કરાવવા વાળું છે. અને એવા ભક્તની રક્ષા પણ પ્રભુ સ્વયં જ કરે છે. તો આટલે સુધી આપણે કાલે તો બહુ ઓછું જોયું હતું, કે પછી એક જ પેરેગ્રાફ જોયો હતો કે નારદજી જ્યારે આ રસ્તો જોઈ લીધો અને કોઈ પણ પ્રકારનો જે કહેવાય કે સહજ શરમ રાખ્યા વગર પ્રભુનું જે કહેવાય નામ સ્મરણ જ કરતા રહ્યા. અને કહ્યું કે નારદજી પૃથ્વી પર પરિભ્રમણ કરતા હતા. કેમ પરિભ્રમણ? જો સ્થિર થાય અને ત્યાં કઈ કોઈનો સંગ લાગી ગયો તો બધું પાછું ભજનમાં ભંગ થઈ જાય. એટલે ભ્રમણ કરનારમાં જોઈએ શું? તો કે સંતોષ, એટલે કે કોઈ આકાંક્ષા ના હોય. કારણ કે જેટલો અસંતોષ હોય એટલું દુઃખ થાય, અને સંતોષ હોય એ જ સુખ આપી શકે. એટલે અસંતોષ અંતરમાં આગ લગાડે એવું કહ્યું, તેનો મતલબ એવું કે એ આ બધું દુઃખનું કારણ બની જાય. કારણ કે જેટલી આકાંક્ષાઓ હોય અને એ પૂર્ણ ના થાય તો એ કોઈક ને કોઈક રીતે કાં તો ક્રોધ કરાવે, કાં તો દુઃખ કરાવે, પણ જીવને જે સંતોષરૂપી સુખ હોય એનાથી દૂર રાખે. અને કંઈક અલગ અલગ જે નહીં હોવાની વસ્તુઓમાં રાગ જગાડે. એટલે અસંતોષ રાખવા વાળાને આ માર્ગ શક્ય નથી જે બતાવ્યો નારદજીએ પ્રભુના સ્મરણમાં. એટલે કહ્યું કે અસંતોષ રાખવો તો શેના માટે રાખવાનો? પ્રભુ માટે રાખવાનો, ભક્તિ માટે રાખવાનો, સત્કર્મ માટે રાખવાનો. લૌકિક લાભ માટે અસંતોષ રાખે તો એ દુઃખનું કારણ જ બની જાય છે. અને અસંતોષનું મુખ્ય મૂળ છે શું છે? અધૂરી આકાંક્ષાઓ, અધૂરી ઈચ્છાઓ. એટલે નારદજીએ એ જ કાઢી નાખ્યું. એટલે પછી અસંતોષ રહેવાનો કોઈ શક્ય જ નથી. આપણે આજે આગળ વધવાના હતા. ભક્ત નારદજી સાથે બ્રહ્માજીએ સ્નેહ કરતા ખોળે બેસાડ્યા. તો હું એક પેરેગ્રાફ લઈ લઉં છું. સમય ઘણો થઈ ગયો છે રાજાના સત્સંગ મોડા પતવાના કારણે, પણ હવે કાલે વાત થઈ હતી એટલે એક પેરેગ્રાફ લઈ લઉં છું. પછી આપણે ફરી વખત એમાં મનન ચિંતન એટલીસ્ટ કરી શકાય. અને આ જે કહ્યું ને અંતઃકરણના હૃદયના ગુપ્ત દોષ અને એના કારણે જે કંઈ થતું અને એનું નિવારણ અને
નારદજીએ આપેલું. આપણને પુરુષોત્તમ નામ સહસ્ત્ર એટલે જ આપ્યું છે. અત્યારે આપણે જો પૂરેપૂરું એને યથાર્થ એની સાથે બેસશે કે ભગવાનના સ્વરૂપ, જ્યારે કીધું કે નારદજીને પ્રભુ કૃપાથી ઉપાય સ્ફૂર્યો કે ભગવાનના સ્વરૂપ અનંત છે, એમની લીલાઓ અને નામ અનંત છે. જુદા જુદા નામ બોલવાથી જુદી જુદી લીલાઓનું અનુસંધાન થાય, એમાં ચિત્તનો પ્રવેશ થાય, રસ પ્રાપ્તિ થાય, પ્રભુ રક્ષા કરે. આ જ આચાર્ય ચરણે આપણને પુરુષોત્તમ નામ સહસ્ત્ર દ્વારા આપ્યું છે. આપણે સમજ્યા કે ગોપીનાથજીને આપ્યું છે, આપણે સમજ્યા કે રોજે ભાગવતજી ના કરાય એટલા માટે આપ્યું છે, આપણે સમજ્યા કે આપણા માર્ગમાં આજ્ઞા છે કરાય તો કરવું જ જોઈએ. પણ આ સીધો સાદો આપણને એક માર્ગ આપ્યો કે આ નામ શું આપવા વાળા છે આપણને. તો આ નામ અનંત જે પ્રભુના આ નામ છે, અનંત પ્રભુના જે સ્વરૂપ છે અને આપની અનંત જે લીલાઓ છે, તો આ નામ દ્વારા એ લીલાઓનું અનુસંધાન ચિત્તમાં થતા એ લીલા જે કહેવાય કે અનુસરનો ટાઈમ છે, અનવસરમાં કેમ વધારે સુખ કહ્યું છે. ખરેખર તો વિપ્રયોગમાં તો દુઃખ થવું જોઈએ, પણ અનવસરમાં એક નહીં પ્રભુની અનેક લીલાઓનું ચિંતન થઈ શકે છે. સંયોગમાં અવસરના સમયમાં જે લીલા ત્યાં ચાલી રહી છે એ જ લીલાની અનુભૂતિ છે, પણ જ્યારે અનવસર છે ત્યારે અનેક લીલાઓ હૃદયમાં પધારે છે અને એનું રસપાન થાય છે. એટલે એને ઉત્તમ કહ્યું છે. જે વિરહ છે એ કેવી રીતે ઉત્તમ હોઈ શકે? એમાં તો દુઃખ ના હોય, પણ એને ઉત્તમ કહ્યું છે એ આ સંદર્ભથી. એટલે જે પુરુષોત્તમ નામ સહસ્ત્રમાં આચાર્ય ચરણે જે નામ આપ્યા છે એ આ લીલાઓનું હૃદયમાં ચિંતન કરાવવા વાળા છે. અને બની શકે છે ઘણી વખત કોઈ અમુક નામ એટલા બધા પ્રિય થઈ જાય કે એ નામ હજી આવે એ પહેલા એનું ચિંતન શરૂ થઈ જાય, તો એ તો મહાભાગ્યશાળી કહેવાય. પણ મુખ્ય તાત્પર્ય આ છે જે નારદજીએ કહ્યું કે સહેલામાં સહેલો ઉપાય. તો આપણને આચાર્ય ચરણે પણ અથાગ શ્રમ લઈને ભૂતલ પર બિરાજીને આવા સહેલામાં સહેલા જીવને જે, કારણ કે કેટલા આખો દિવસ થોડી સેવા કરી શકીશું, આખો દિવસ થોડું નામ સ્મરણ કરી શકીશું, પણ જે સમયમાં જે સમય શક્ય બને એવું બધું જ આપણને આચાર્ય ચરણે આપ્યું છે. ભગવતી માસીએ પણ કીધું હતું કે નામ લીધા છે. માસી તમારે લેવાનું છે, કારણ કે 2 દિવસથી રહી જાય છે. થોડુંક આપણે સમયમાં આગળ વાંચન ના થાય એટલે વધુ પડતું હોય છે. એટલે નિશા થોડું જય શ્રી કૃષ્ણ. નિશા થોડું આગળ હતું ને એ જતું રહ્યું એટલે પછી હું બોલી નથી, પણ ના મને તો ધ્યાનમાં હોય છે, રહી જતું હોય ને તો મને. નિશા ઇન્ડિયામાં, નિશા ભગવતીબેન એક સેકન્ડ, 12 વાગી ગયા ઇન્ડિયામાં, ટાઈમ નો ધ્યાન રાખજો. 11 વાગ્યા અને બધા નીકળવા માંડ્યા, મેં 1-2 જણને જતા જોયા એટલે કહું. ધેટ્સ ઓકે યાર. 11:05 થઈ છે માસી. કા 11:05? એ લોકો 1 કલાક 1.5 કલાક નહીં, 2.5 કલાક. હવે આપણો ટાઈમ ડિફરન્સ થઈ ગયો. મને એમ કે હવે શાંતિ થયો. ક્યારે જ વાગે છે ઇન્ડિયા? 11:05 જ થઈ છે, નહીં તો આપણે એવી રીતે જ ઓકે, મને એમ કે આપણે ટાઈમ બદલ્યો એટલે 1.5 કલાક ડિફરન્સ. એટલે મને તે દિવસ તમે કહ્યું ને તારે એમ જ હતું, આપણે વાત થતી હતી તારે કે આ અંશાબેન ની કઈ ગેરસમજ થાય છે. મેં કહું કઈ નહીં, તમારે થોડું 5 મિનિટ લેવા એવું હોય તો કયા સંદર્ભ? એટલે ખાલી જો એમ કે ભક્તોના મનની ઈચ્છા હોય કે ભક્તોના મનમાં કોઈ એવો ક્લેશ હોય તો પ્રભુ એમની આ આરતી જોઈ અને એ પૂર્ણ. હવે નારદજીને એવું હતું કે એમણે એવું કહ્યું કે હું એકનો એક પુત્ર હતો, એટલે આપણી ભાષામાં કહીએ તો આ એક જવાબદારી હતી, એકલી માં હતી. પછી એમાં એમ લખ્યું છે કે એને બહુ જ્ઞાન નહોતું એટલે ગમારત એવો શબ્દ વાપર્યો છે. એટલે આ બધી પરિસ્થિતિમાં એમને એકલા છોડવાનું આ બધી મારી ઈચ્છા હોવા છતાં મને મન નહોતું. પણ પછી માતાનું મૃત્યુ થયું અને સાથે નરસિંહ મહેતાનું એમણે બતાવ્યું. એટલે ભક્ત ક્લેશ પરિજ્ઞાતા એક, અને બીજું ભક્ત એટલે જ્યાં એમને પ્રતિબંધ લાગતો તો એ પ્રભુએ કૃપા કરી. રાઈટ.
યા એક્ઝેક્ટલી. બીજું પણ 2 મેં કર્યા છે, ભક્ત રાગ દ્વેષ, અને બીજું છે ભક્ત ક્લેશ પરિજ્ઞાતા અને તન્નિવારણ નિવારણ તત્પરઃ. તત્પર. એ બંને સાથે જ છે, ભક્ત ક્લેશ પરિજ્ઞાતા બંને તન્નિવારણ. એટલે એમના ઉદ્વેગ અને પ્રતિબંધોનો આનાથી નાશ થાય એમ. પ્રભુ ના, તત્પર છે, એ કરવામાં તત્પર છે, તન નિવારણ કરવામાં એ પોતે તત્પર છે એમ. હા, પ્રભુને કરવામાં તત્પર પોતાની છે. તત્પરતા છે કે આ જીવને મારી પાસે આવવું છે, Right, તો હા. એના બહુ જે બહુ પ્રતિબંધો સુંદર છે. નામ હતા એટલે. અને 10મા અધ્યાયમાં, 10મા સ્કંદમાં છે એ નામ બંને ઉત્તરાર્ધમાં કે પૂર્વાર્ધમાં છે બનતા સુધી. નિશા પૂરું થઈ ગયું મારું. હું કઈ એ વિશે કહેવાનું. ના, સુંદર. હા, ના, બધાને ખ્યાલ આવી જ ગયો હશે. તમે બરાબર લઈ લીધું. ઓકે, હવે પેલા વૈભવીબેન નીકળી ગયા છે, પણ 6 પ્રશ્નો પર મનન ચિંતન કરજો. પછી પાછું એકનું એક કાલે જ લીધા છે, એટલે હજી તો બધાને સ્મરણમાં હશે. પછી એવું હશે તો મંડે પાછું એકાદ જણ રિપીટ કરી લેજો. હવે અહીંયા આગળ આપણે રાખીશું. આશરો લઈ લેજો. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જીવ જગત ઉજાગર ગાઈએ. શ્રી વલ્લભ કે ચરણ શરણ गे बलि बलि बल जाइए जगत उजागर गाइए वल्लभ सोति समाज संग मिल जीव जीवन को फल पाइए शिव लग गुण गाइए यहीं रसिक वल्लभ प्रभु सागर जगत करेगा श्री वल्लभाधीश की સર્વેને જય શ્રી કૃષ્ણ. આજે છેલ્લો દિવસ હતો એટલે મેં થોડું ગાઈ દીધું. હા નિશાબેન? હા નિશાબેન, મારે આજે ભૂલ થતી હતી. કેમ ખબર ના, ભૂલના લીધે નહીં. હવે આજે આપણે છેલ્લો ને આશરો હા, એટલે મેં એટલે કાલથી નહીં લેવાનું. ઓકે ઓકે સરસ. સર્વે વૈષ્ણવ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. જય શ્રી કૃષ્ણ. આજના ઉત્સવની સર્વેને ખૂબ ખૂબ વધાઈ. સર્વને બધાને નિશાબેન, મધુરી માસી કેનેડા આવી ગયા છે ને બગા, તો ખાલી એમને એક રિંગ મારી જોજો ને એમને. અરે મારે બી છે એમને રિંગ, એમને ખબર છે. ઓકે સરસ. મારે એમની જોડે વાત થઈ ગઈ હતી, પણ એમને જરાક ટાઈમ મળશે ને એટલે થશે જોઈન. એમને મને કીધું તું. મને ફોન કર્યો તો ને આજે, એટલે બીજું કોઈ કારણ શું કહેતા હતા? એમને રિંગ નથી આવતી? ના, એમને રિંગ નથી આવી ને એટલે બિચારા જોઈન નતું થતું ને. મેં કર્યો એમને, મેં કાલે કર્યો તો મને કીધું તું ને એમને કે હું કેનેડા જતી રહી છું, એટલે હું એમને રિંગ કરું છું સાઈડ માંથી. ઓકે, કશો વાંધો નહીં. આજે પૂછી લઈશ કે નિશાબેન પૂછો કે આવે છે. મેં તો 2 વાર કરી હતી આજે. ના ના કહીશ. હા, એટલે પછી મેં શું કર્યું કે પેલી આપણે ક્લિપ મોકલી આપી એમને, એનથી જોઈન કરો, થવાય તો થાવ એવું કીધું મેં. ના હોય તો કેજો, પછી મંડે સુધીમાં એમને કરાવી દઈશું. ચલો, હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વલ્લભ. કોઈ 6 પ્રશ્નો તમે પછી સાંભળી લીધા હતા? સાંભળ્યા તો કઈ સમજણ ના પડી બકા. સાંભળ્યા તો ખરા. કોઈ પ્રશ્ન તો પહેલો પ્રશ્ન એવો હતો કે આ ઋષિઓ છે એટલે બધાનું કલ્યાણ જ ચાહે ને, એટલે એવું પૂછે છે કે બધાનું કલ્યાણ શેમાં છે? કારણ કે હવે ભાગવતજીની કથા શરૂ થવાની છે ને, તો સૌનકજીને જે કથાનો આ પાયો છે, ફોઈ કે સૌનકજીને પૂછે છે
કે આ જે જીવોનું કલ્યાણ માટેની જે એ તો પોતે તો સત્ર લઈને બેઠા છે મોક્ષની પ્રાપ્તિ કરવા માટે, યજ્ઞ કરવા, એમને તો પ્રાપ્ત થવાનું જ છે. પણ આ જે કલીના જે જીવો છે એના માટેનું જે મોટાઓને તો આ જ ચિંતા હોય છે ને, તો એમને આ પ્રશ્ન પૂછ્યો છે પહેલામાં પહેલો કે સર્વનું કલ્યાણ શેમાં છે એમ. અને હવે પ્રશ્ન પૂછે કે સર્વનું કલ્યાણ શેમાં છે, તો પછી એ તો એવું પણ પૂછે ને કે એનું સાધન શું. હવે એવું બતાવે કે સર્વનું કલ્યાણ આમાં છે, તો ભાઈ એ થશે કઈ રીતે, એટલે એનું સાધન શું, એટલે એ બીજો પ્રશ્ન આવ્યો. અને પછી ત્રીજો પ્રશ્ન એવો પૂછ્યો કે આ પ્રભુ જે પ્રકટ થયા, તો પ્રભુનું પ્રકટ થવા પાછળનું પ્રયોજન શું. કારણ કે પહેલામાં ફળ અને સાધન પૂછ્યા, પણ હવે આ ફળ અને સાધન રૂપ જે પ્રભુ જ છે, ફળ અને સાધન છે કોણ, પ્રભુ જ ને. તો હવે પ્રભુનું પ્રકટ થવાનું પ્રયોજન શું. અને પ્રભુ જ્યારે આવા સ્વતંત્ર છે, પ્રભુ નથી કાલને આધીન, નથી કરતા કર્મ દ્રવ્ય, પ્રભુ કશાને પણ આધીન નથી, તો પછી એ પરાધીન એવી સ્ત્રીના કુખે એટલે કે દેવકીજીના કુખે કેમ પ્રકટ થયા. કારણ કે સ્ત્રી પરાધન છે. આ ત્રીજો પ્રશ્ન છે, એક જ મિનિટ હેતલ. તો આ સ્ત્રી પરાધન કહેવાય કે જે પતિ પર અને પિતા પર, તો એના કુખે કેમ પ્રકટ થયા. બંધ કરી કોઈએ? ના, હેતલ બોલે છે એટલે એને બોલવું છે પેલા. ક્વેશ્ચન રહી જાય છે એટલે કનેક્શન તારું નથી થતું, એવું કહું છું તને. કે મેં જે સાધન અને ફળ પૂછ્યા એમાં જ પૂછ્યું ને કે પ્રકટ થયેલા સાધન અને ફળ પહેલો ને બીજો પ્રશ્ન બરાબર, ત્રીજો બરાબર કે ભગવાનના અવતારોનું પ્રયોજન, અને પ્રયોજન થી અવતાર લીધા તો કયા કયા અવતારો લીધા. ના, એ પછી આવશે, એ પછી આવશે, એ પછી આવશે. પ્રશ્ન. અને પાંચમો પ્રશ્ન, જ્યારે ભગવાન બધા અવતારો લેતા લેતા જ્યારે કૃષ્ણ અવતાર અને રામ અવતાર આવે ત્યારે એ પ્રશ્ન આવે મનુષ્ય આકૃતિ રૂપે કેવી રીતે પ્રકટ. હા, પણ હું તને એ જ કહેવા માંગુ છું કે ખરેખર છે ને આ ભાગવતજીને કોઈ કાળ ક્રમે સમજવાના જ નથી, લીલાના ક્રમે સમજવાના છે. આ સૌથી મોટી એક ભાગવતજીની વિલક્ષણતા છે. જો ભાગવતજીને સમજવાના હશે ને તો એને ઇતિહાસના રૂપે નથી સમજવાના, એના કાળ ક્રમે નથી સમજવાના, એને લીલા ક્રમે સમજવાના છે. એટલે એવો અહીંયા આગળ વિચાર નથી કરવાનો કે ઓ પછી દસમ સ્કંદ આવશે, ઓ પછી નિરોધ લીલા આવશે. જ્યારે એવું નથી કેતી હું. જે અવતારો જે આવ્યું ને કે ત્રીજો પ્રશ્ન કે ભગવાનના અવતારો પ્રયોજન શું એમ, તો એની જોડે ક્વેશ્ચન કનેક્ટ થાય છે કે અવતારોનું પ્રયોજન છે તો કયા કયા અવતાર. ના ના ના, હું તને એ જ કહેવા માંગુ છું કે અવતારનું પ્રયોજન અવતાર એ પહેલા આવશે કે થયો કેવી રીતે. આ અવતાર મીન્સ શું, પ્રકટ થવું. તો પ્રકટ કોના કુખે થયા. તું વાંચન કરજે આનું બરાબર, આ 6 પ્રશ્નોનું, અને મનન કરજે. આ તો ભાગવતની કથા દ્વારકેશ બાવાની પણ મેં રિવાઇન્ડ કરીને પ્રશ્નો લખેલા છે. હા, તો તું ફરી જોજે. આપણે નવનીત પ્રિયા શાસ્ત્રીજીમાં જે સંગતિ છે ને એ જોજે. હું તો એવું નથી કહેતી કે તારું ખોટું છે. હું તને એવું કહેવા માંગુ છું કે તું આ પ્રશ્ન જે કહે છે ને કે અવતાર થયો, અવતારનું પ્રયોજન, તો એ અવતારનું પ્રયોજન કર્યું ને ત્યારે જ એની સાથે સાથે કે સ્વતંત્ર છે પ્રભુ. કારણ કે અવતાર તો થયો, કેવી રીતે થયો, તો કે સ્ત્રીના કુખે. હવે એની આગળની લીલા, એટલે ચોથા પ્રશ્નમાં એવું કે લીલા માત્રથી જે અનેક કલાઓ ધારણ કરવા વાળા આપણા પ્રભુ છે, તો એ પ્રભુના અવતાર વિશે, એમની લીલા વિશે અમને સંભળાવો. એ ચોથો પ્રશ્ન હશે. આ એકવાર ખોલજે અને પછી બાવાનું ને આપણું બે લઈને બેસજે, એટલે તને સંગતિ વધારે સારી રીતે થશે. કારણ કે આમાં એવું નથી વિચારવાનું કે હજી તો કૃષ્ણ ભગવાન તો દસમ સ્કંદમાં પ્રકટ થશે,
આ તો પરબ્રહ્મ અવતારેણ છે, એટલે બ્રહ્મનું પ્રાકટ્ય અનેક નિત્ય જ છે. અને પછી સન મનુષ્ય આકૃતિ આવશે. જે લીલાઓનું કીધું ને, પછી કે આવું બધું કરવા વાળા છે, તો પછી સન મનુષ્ય આકૃતિ લઈને આસુરોને એટલે કે લોકોની બુદ્ધિને મોહ કેમ પમાડે છે, એ લીલાની વાત કરો. કારણ કે બધાનો અધિકાર નથી બધી લીલાઓને એ કરવાનો, એટલે આ મોહ પમાડે એનું આવ્યું. અને પછી ધર્મ કોણા શરણે ગયો એ આવ્યો. 6 પ્રશ્ન થયા. એટલે આ છે ને આપણે જે કરી ગયા ને એ બીજા અધ્યાયમાં છે. બીજો અધ્યાય શાસ્ત્રીજીનું પણ ઓપન કરાય તો કરજે, અને પછી આપણે ફરી એના પર આપણે 1 on 1 વાત કરીશું. બધાને કઈ આમાં એ નથી, પણ પછી તું તારી રીતે પણ સત્સંગમાં પણ લઈ લેજે, તું જે સંગતિ કહે છે ને, જો તને એ જ યથાર્થ લાગતું હોય તો. 64મા નંબરના પાન પર છે આપણા ભાગવતજીમાં. કોઈ તમને ખ્યાલ આવી ગયો અત્યારે? આવડે તો સમજે એનું યાદી આવશે તે પ્રમાણે થશે ને પાછું. એટલે હા, એ ધીમે ધીમે કરવાનું. તત્વને સમજો છો ને તો આ યાદી જલ્દી આવે. તો મારું આવ્યું જ નતું. તું રાગ એવું કે છે, રાગ તો મને એમ થયું કે રાગ એટલે તો દ્વેષ નહીં, રાગ પેલો રાગ એટલે કે ગાવાનું ને એનું નીકળે ને એને રાગ નું મતી. તું રાગ એટલે પ્રેમ એમ કીધું, એટલે પછી આખી વાર્તાજી મનમાં હતી તે નીકળી ગઈ, પછી ના આવ્યું કોઈ એને નહીં બે. એવું થાય. રાગ દ્વેષ અનુરાગ, અત્યારે તો એના દિવસો ગયા ને 40 દિવસ. રાગ અનુરાગ એ રીતે રાગ ખરો કે રાગ પેલું ગાવા માટે નથી જતા, વેશ્યાના રાગમાં પડ્યા છે, ગાવા ભવૈયાના રાગમાં પડ્યા એવું એ રાગ મને ખ્યાલ હતો. એટલે મેં બોલી એ જ રાગ થયો ને તારે વેશ્યાના રાગમાં, એટલે વેશ્યાના પ્રેમમાં એ જ રાગ થયો. બીજો કહો તારે. માધવદાસ મને તારો યાદ આયા હતા, બોલી હોઉં મેં માધવદાસ. વેશ્યાના રાગમાં જ પડ્યા હતા ને. હા. અને પછી આચાર્ય ચરણે કેવું સરસ રીતે આસક્તિ છોડાઈ દીધી. એમને કઈ કહ્યું નથી, પણ આચાર્ય ચરણની કૃપાથી જ છૂટી છે આસક્તિ. આસક્તિ તો ઠાકોરજીએ જ કરાવડાવી હતી એમની પ્રત્યે, કારણ કે ઠાકોરજીએ કરાવડાવી હતી, પણ લોકમાં નતું સારું દેખાતું. હમણાં રાજાએ પણ નતું કીધું કે પછી આચાર્ય ચરણની કૃપાથી જ એ છૂટી. હા, હું બોલી હોઉં માધવદાસ એવું બોલી હોઉં ખરી, પણ પછી એ એવું કીધું ને પછી આખી અટકી ગઈ. મેં કઈ ગાવાનો રાગ થોડો કીધો તો, આ તમે સમજ્યા એ જ રાગ ને. વેશ્યામાં રાગ હતો એવું જ કેવાય ને, પ્રેમ હતો એટલે. એવું પછી બોલેલું અટકી ગઈ, પછી મુકો ના મારું ભૂલ થતી લાગે એટલે મિસઅન્ડરસ્ટેન્ડ થઈ જાય ને. કઈ નઈ, બોલવાનું. ના બેસે તો ના બેસે, બેસે તો બેસે. બધાના હૃદયના ભાવ અલગ અલગ હોય. સારું, તો સર્વે વૈષ્ણવોને જય શ્રી વલ્લભ. આઈ બિલીવ કે તારાથી અત્યારે બોલાય એવું નહીં હોય કે કઈ પણ હશે રીઝનિંગ, પણ પછી જોઈ લેજે. અને કાલે તે છે ને પેલો વેદ પડ્યો ને, પછી તે મને કીધું શું વાંચ્યું, એટલે પછી તો હું પુસ્તકને નથી અડકી વેદ પડ્યા પછી તો. ના તો વાંધો નહીં, પણ હું તો ખાલી પૂછ્યું હતું કે આગળ વાંચ્યો, કારણ કે કાલે મને પેલું સાંભળવાનો સમય નતો મળ્યો ને. ના, એટલે તે કયો નંબર પૂછ્યો ને, પણ હવે પછી પુસ્તકને ટચ કરીને ક્યાં તને નંબર કહું, એટલે મેં ના પાડી કે આઈ કેનોટ ટચ. પણ કાલે એક ફકરો લીધો હતો ને આજે તો કશું નહીં લીધું. પણ પછી કાલે એ પણ પછી જોવાનો ટાઈમ નતો મળ્યો. એ તો મમ્મી મજામાં છે ને? હા, મમ્મી મજામાં છે. મમ્મી મારા સ્ટોરના ફોન પરથી સાંભળે છે, કારણ કે એનું સ્કાઈપ એક્સપાયર થઈ ગયું છે, તે ઇન્સ્ટોલ નથી થતું ફરી. હવે જરૂરી નથી, હવે જતું જ રહેવાનું છે. મારા ફોન અત્યારે નાખી દે, બોલ ફરી મારે જોઈન થવું. આજે મેસેજ આવ્યો છે, હવે જોઉં છું ટીમમાં શું ફીચર્સ આપે છે. 2-3 દિવસની જે બતાવે છે, એટલે હું અત્યારે તો અહીંથી જોઈન થઈને બીજો ફોન બાજુમાં મૂકીને સ્ટોરના ફોન પરથી મમ્મીને ઘરે ફોન કરીને સંભળાવું.
મહિનાના $6 છે કે બધો બીજો જાત જાતનો પ્લાન છે. જોઉં છું ટીમમાં, જો ટીમનો પ્લાન સેટ થતો હશે તો એ જ લઈ લઈશ. એમાં રિંગ આવાય એવું દેખાય છે, રિંગ અને ચેટ બધા ઓપ્શન બતાડે છે. એટલે મારે હવે આજકાલમાં હું ચાલુ કરીશ, કારણ કે મે મહિનાથી બંધ થાય છે. પણ ટીમનો ઓપ્શનમાં આજે હું જોતી હતી, અમુક બધા પ્લાન લેવાના કે છે, તો એકાદ પ્લાન જે સારો હશે એ લઈને પછી એના દ્વારા કરીશું. એ સ્કાઇપમાં પણ લર્ન મોર કરે ને તો એમાં પણ બધા પ્લાન આવે છે. હા, પણ એ તો હવે એ તો હતા જ, આપણું ફ્રીમાં ચાલતું હતું એટલે. પણ હવે તો સ્કાઇપના તમારા પ્લાન બી કામના નહીં ને. સ્કાઇપ જ એ નહીં હોય હવે. એ લોકો સ્કાઇપનો ઓલ્ટરનેટ જ ટીમ આપશે ખાલી, બસ. ટીમ અત્યાર સુધી ટીમ અને સ્કાઇપ અલગ અલગ આપતા હતા. હવે એ ટીમને અપગ્રેડ કરી અને ટીમમાં બધા ફીચર્સ વધારે, આઈ ડોન્ટ નો શું કરવાના હશે. પણ હવે જો માઇક્રોસોફ્ટનો જ ઓપ્શન ચૂઝ કરવો હોય તો ટીમમાં જવું પડશે. સ્કાઇપ તો હવે મળશે જ નહીં, એ લોકો જ બંધ કરી દેવાના. કાલે મારે આવ્યું જ નતું આવું એમાં. બરાબર. મારા ફોનમાં કાલે આવ્યું જ નતું. ઓછો રહ્યો છે. જે પણ કરવું હોય તે વહેલું કરવું પડશે એવું લાગે છે. ના રે, હવે મે મહિના બંધ થાય છે. હજી આ અડધોય થયો અને હજી આખો એપ્રિલ રહ્યો. બહુ ચિંતા નહીં કરવાની, થઈ જશે. નાલી આ મમ્મીનું કરીએ છે આખું નવેસરથી ડાઉનલોડ કરવાનો પ્રયત્ન કરીએ તો થતું જ નથી. એ તો જે ગયું તેનું ગયું. એ તો હવે હમણાં તું એ જ ઓલ્ટરનેટ ચાલુ રાખ. કારણ કે એ લોકો જ્યારે પ્લેટફોર્મ જ બંધ કરવાના હોય તો તને કેવી રીતે ઓલ્ટરનેટ આપવાના હતા? હવે દે આર શટિંગ ડાઉન ધેર ઓન પ્લેટફોર્મ. એમને સપોર્ટ જ નથી કરવાના હવે. એટલે અત્યારે જે બધા પ્રોબ્લેમ્સ આવે છે ને એ એવા જ રહેશે. મમ્મી બોલતું જ હું સ્પીકર કરી સંભળાય કદાચ. જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ નિશા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ અમાર તો તમારે પછી તમારી ખોટ પડે છે બોલવામાં. જય શ્રી કૃષ્ણ. એ હોબરું છું પણ મારો અવાજ તમને ના મળે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવ. જય શ્રી કૃષ્ણ નિશા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું બધાનો કોલ બંધ કરી દઉં છું. હા. જય શ્રી કૃષ્ણ.